રાધે રાધે, વૃંદાવન ધામ કી જય હો। આ બધી ગાય માતા છે અહીંયા ઘાટ ઉપર। આ ઘાસવાળા અહીંયા બેઠા છે અને આ સામે થોડા કબૂતર ઉડે છે આકાશમાં। અહીંયા સામેની બાજુ આ યમુનાનો ઘાટ આવી ગયો। આ બધી બોટ જાય છે અહીંથી, એટલે બોટની બધી વ્યવસ્થા છે। યમુના મહારાજજીનો મહેલ હતો, અહીંથી દૂરથી દેખાડું તમને। ત્યાં 300 થી 400 માણસને રહેવાની એ લોકોની વ્યવસ્થા છે। એમાં રૂમ એ લોકો પાસે લગભગ 15-20 VIP રૂમ છે, બાકી બધા ડોર્મેટરી ટાઈપ છે। આ સામે જે સ્ટ્રક્ચર દેખાય છે તાર ઉપર પંક્ષીઓ બેઠા છે, એની પાછળ જે ટીન શેડનું જે છે એ ટીન શેડનું આખું વાંદરાઓથી પ્રોટેક્ટેડ એ લોકોએ ત્યાં પેલેસ બનાવ્યો છે। ત્યાં નજીક જાય તો વધારે સારું દેખાય, પણ એ જ જયપુરનો રાજાનો જો મહેલ હતો એ હવે આ મહારાજ પાસે છે। એ મહારાજની ઉંમર 82 વર્ષની થઈ ગઈ છે અને હવે એને કાંઈ એમાં રસ રહ્યો નથી। એના 2 સેન્ટર છે, એક કલકત્તામાં માયાપુરમાં અને એક વૃંદાવનમાં। એનું નામ અહીંયા રાખ્યું છે વૃંદાકુંજ અને યમુના કુંજ। વૃંદાકુંજ આના કરતાં 10 ગણી મોટી પ્રોપર્ટી છે, એટલે ટોટલ એની પાસે વૃંદાવનમાં 2 પ્રોપર્ટી છે અને કલકત્તા માયાપુરમાં 2 પ્રોપર્ટી છે, એટલે ટોટલ એની 4 પ્રોપર્ટી અહીંયા એ સંભાળે છે। અને એનું મેન્ટેનન્સ, એનું રખરખાવ